જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના આપણા એક નવા બ્લોગમાં કે આપણે 10 દિવસ વિથ ભેંસુનો ચેલેન્જ આ છે આજ દી છઠ્ઠો અને અત્યારે આપણે ભેંસુના બધીના વચમાં બેઠા છીએ નીચે એકદમ ભેંસુ બધી અત્યારે ભેંસુને ખબર પડી ગઈ છે કે 4:30 થઈ ગયા છે અને ટાણું થઈ ગયું છે. હવે આપણે અહીંયા બંધાવવાનો છે. 4:30 તા નથી ત્યાં હજી 4 થયા છે અને આપણે જો દાંતેડું લઈ લીધું છે ને હવે ગદમ વાઢવા નીકળી ગયા છીએ કારણ કે અત્યારે આપણે લીલું આવ્યું નથી એના કારણે ગદમ વાઢવા પડશે. અને અત્યારે જો ગદમ એકદમ વાઢીને ગદમ એકદમ ફટાફટ વાઢીને પછી આપણે ફટાફટ નાખી દેશું અને નાખીને પછી આપણે એને ખોળ ઉપાડવા નીકળી જાઉં. ખોળ ને કપાસિયા બે અત્યારે પૂરા થઈ ગયા છે એટલે જવું જ પડે એમ છે. અને આજ મારા બે મિત્રોનો ફોન આવ્યો, એક સાથે જ બે મિત્રોનો ફોન આવ્યો. મને કે ભાઈ એ ભેંસુવાળા છે, મને કે ભાઈ તારે તું વિડીયોમાં કે એમ છો કે તારી ભેંસુને 7 મહિના થઈ ગયા છે છતાં એ એટલું દૂધ કરે છે, હજી લીટર 1.5 લીટર જ તારી ભેંસનું હજી દૂધ ઘટ્યું છે, બહુ એટલું ઘટ્યું નથી. કે અમારે તો પછી હાવ દૂધ જ વહી જાય 7-8 મહિના થાય ને એટલે. મેં કીધું ભાઈ એ તો હવે તમે જેવું ચારો એવું, મારું ચારવું અલગ હોય તમારું ચારવું અલગ હોય. તો કે ભાઈ તું રહેવા દઈ કે અમારે ચારીએ એટલે તમારે નથી ચારતા. મેં કીધું હઈ છે પણ તમારે એમાં તમે ધ્યાન નથી દેતા એટલું. ભેંસને શું જરૂર છે એની ધ્યાન દો તમે, શું જરૂર નથી તમે હવે એને પાણી પીવું હોય ને તમે ચરો ફટાફટ નાખવા માંડો એ તો યોગ્ય ન કહેવાય ને. પછી એમ કે ચરો ખાતી નથી, હવે એને પાણી પા પછી ચરો ખાય. હવે ડાયરેક્ટ પેલા એને પાણી જ પીવું છે અને તું ચરો નાખો તો એ તો હવે બરાબર ન કહેવાય. અને આપણે તો એવું છે કે જો સવારે ભેંસને પહેલાં ધોઈને આપણે ખોળ સાથે ધોઈ 18 તગારો ફૂલ 18 તગારો ખોળ દઈ દીધો પછી આપણે એને ચરો નાખી દે. ચરોમાં હું લીલો ચરો પહેલાં નાખી, પછી હૂકો ચરો નાખી અને પછી નાખી એને ભૂકો. તો ભૂકો કેટલો ખબર, હાવ નોર્મલ, કારણ કે અત્યારે ઉનાળાની સિઝન છે, બહુ ભૂકો ના દેવાય. ભૂકો દેવાની વસ્તુ છે શિયાળામાં જે ભૂકો આપણે દઈને તો ભેંસુને એને આમ ઠંડા રહી, અંદર ગરમી રહીએ થોડી, કે બહુ ઠંડી ના થાય, જેથી માંદી ન પડે, શરદી કેવું ના થાય એટલે એ છે. અને અત્યારે હાવ નોર્મલ ખાલી પાણી પીએ ને એટલું જ ભૂકો દેવાનું. ભૂકો ખાવાથી તરફ વધારે લાગે એટલે આપણે એને 3 વાર થઈ ગયું એટલે 9:30-10 થાય ને છેલ્લા 10:30 થાય એટલે આપણે ટોટલ ભેંસને એને પાઈને અહીંયા બંધાઈ ગઈ એકદમ. 10:30 થી છે 4:30 વાગ્યા સુધી, ત્યાં સુધી ભેન આરામ જ કરતી હોય. આરામ એટલે કે આમ જો બેસી જાય, બેસીને ઓગાર વારવા માંડે. આપણે આવીને એટલે ફટાફટ આવી થોડીક વાર ઊભી રહીએ, થોડીક વાર ઊભી રહીને ફટાફટ બેસી જાય. હવે 10:30 થી 1 વાગ્યા સુધી, 1 વાગે થાય ને એટલે આપણે એક ભેંસને છોડી પાણી પાય કે પાણી પાવાથી એને ઓગારે ચડે એટલે દૂધ વધારે કરે. જે ભેંસ વધારે ઓગાળ વાળતી હશે ને ભેંસ દૂધ વધારે કરતી હશે. એટલે કે પાણી પાઈ દઈ, પાણી પાઈ બીજી વાર પાણી પાઈને આવી જાય એટલે 1 વાગ્યાથી કરીને 4:30 વાગ્યા સુધી. 4:30 વાગે ટાણું થઈ જાય એટલે ખબર પડી જાય. જો અત્યારે 4:30માં થોડીક વાર છે એટલે અમને ખબર પડી ગઈ છે કે અત્યારે આપણે હવે જવાનું છે. અત્યારે હવે જો ફટાફટ પાણી પાઈને પાછું બંધાવી દે અને પાછું નાખી દે ચરો ફૂલ ખાઈ લે પેટ ભરીને. અત્યારે પેટ ભરીને જ ખવડાવવાનું અને પેટ ભરીને થોડુંક ઓછું રાખવાનું કે જેથી વટકે નહીં. ભેં વધારે ખાઈ લઈએ ભેં પછી એને જરૂર ના હોય ખાવાની, પછી વટકે. એટલે થોડુંક એટલે એમ થાય કે હવે થોડુંક ભૂખાઈ છે એટલું નાખવાનું અને નાખાઈને પછી ખોળનો તગારો દઈ દેવાનો. ખોળ કપાસિયા પહેલાં આપણે બોલું ભૂસો ને બધું દેતા, પણ ભૂસો હમણાં એક ભેને બાદી થઈ તો ડૉક્ટર કહે ભૂસો ન દેવાય, તો આપણે ભૂસો બધો બંધ કરી દીધો છે. તો બે અત્યારે દઈ અને મસ્ત ખાઈ લઈએ. ત્યાં તો વરી પાછું ચરો નાખી દે તો 3 વાર વરી નાખી ફૂલ ખાઈ પી લઈએ અને પછી એને આપણે પાણી પાઈને બંધાવી દે. બસ મારે આ જ કારણ છે કે બીજી ખોટી દવા હું દેતો નથી. કદાચ જો ભેંસને કેલ્શિયમ ઘટે તો એ એક દવા દમ અને બાકી જો માંદી પડે તો બાકી બીજી કાંઈ દવા નથી કે નથી કોઈ એવો દૂધ વધારવાનો કેમિકલ કે નથી એવી દવા દૂધ વધારવાની. હા વધે કદાચ એને કોઈ ભેં મોરી હોય ને દેખાતી હોય ને તો એને થોડુંક ખોળમાં એને મીઠું નાખી દો જેથી તરફ વધારે લાગે ને પાણી વધારે પીએ તો એને શ્વાસ માટે સારું રહે. અત્યારે બધી ભેંસ ઊભી થઈ ગઈ છે, આ એક નથી ઊભી થઈ. આ ઊભી નથી થઈ એનું કારણ એ છે કે એને અત્યારે વિયાવાની છે ને એટલે પછી થોડુંક આમ મોરી દેખાય છે અત્યારે. ને આ ભેંસને લઈ આવ્યો ત્યારે ભેંને હાવ આમ હાડકા હતા ચોટી ગઈ હતી. હજી તો કાંઈક હજી થોડીક અડપમાં આવી છે પણ જ્યારે લઈ આવ્યા ત્યારે હાવ આમ ઓલી ચોટી ગઈ હતી. હજી ખાઈને થોડુંક થયું છે પણ જે ભેં વિયાવાની હોય ને બહુ અત્યારે હાડ ના લઈએ, થોડીક નોર્મલ રહી. ને અત્યારે તો હવે આપણે ચરોબરો નાખીને પછી નીકળી જાઉં દૂધ દેવા માટે. તો આજના વિડીયો માટે આટલું જ ઇન્ફોર્મેશન હતું, બીજું કાંઈ હતું નહીં મોટું. તો હવે મળીએ છીએ બીજા આગલા નવા વ્લોગમાં. તો જય માતાજી અને લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા ભૂલતા નહીં. જય માતાજી, મળીએ છીએ.